जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. એ પ્રણામ સુંદર સાજી, પ્રણામ. કેવી ઠંડી લાગે છે. મસ્ત મસ્ત ગુલાબી ઠંડીમાં બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના. આવો બ્રહ્મચર્ચા બ્રહ્મવાણી અમૃતની એક બૂંદ, એક જ બૂંદ પીવાની, વધારે નહીં. કારણ કે રાજજી મહારાજ મોં પકડી અને પીવડાવી રહ્યા છે. જેમ આપણને ખબર હોય ને કે આપણું બાળક બીમાર હોય અને દવા પીવી કોઈને ન ગમે, આપણા બાળકને આપણે દવા પીવડાવીએ ત્યારે કેવી રીતે એ દવા આપણે કેવી રીતે પાઈ, એક હાથ પકડે. કોઈ બાળક શાંત હોય તો પી લે આસાનીથી, બાકી અમુક તો બહુ રડતા હોય, કૂદકા મારે, તો એની માને ખબર પડે, ખબર હોય કે આ દવા વગર સારું નહીં થાય, એને નથી ગમતું છતાં પીવડાવે, તો દબાવી અને મોં પણ ખોલે એક હાથે ને એક હાથે દવાનો ડ્રોપ્સ ટીપું એમાં મૂકે. નથી ગમતી પીવી છતાં પીવડાવે છે. શું કામ?
કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય એટલા માટે. એમાં આપણે પણ એવું થતું હશે, નથી ગમતું છતાં રાજજી પીવડાવે છે. કાંઈ કરવું ગમતું નથી, ક્યાંય જવું ગમતું નથી, સાંભળવું ગમતું નથી, છતાં રાજજી રોજ એટલે રોજ લઈ અને અમૃતની બૂંદ લઈ અને ઊભા હોય અને પરાણે પીવડાવે. પી જ લ્યો તમે, જલ્દી સારા થઈ જાઓ. એમ આપણને પણ રોગ તો લાગ્યો છે ને સુંદર સાજી. રાજજીને ખબર છે રોગ લાગ્યો છે, રાજજીને ખબર છે કે બ્રહ્મપ્રિયા સંસારમાં જઈ અને રોગી બની ગઈ છે. આત્માને રોગ લાગ્યો છે, તો હવે મારે ખુદ એને આ ટીપા પીવડાવવા પડશે, દવા પીવડાવવી પડશે, અમૃત પીવડાવવું પડશે. તો એ તો તત્પર છે ને આપણે પણ તત્પર છીએ પીવામાં. દવા પી લીધી સુંદર સાચી, પણ હવે પરહેજ પણ કરશું આપણે, કોશિશ કરશું. કારણ કે શક્ય અશક્ય છે અને શક્ય પણ છે, એવું નથી કે અશક્ય છે, શક્ય પણ છે. આપણે કોશિશ કરીએ ને તો એ શક્ય છે. પરહેજ કરવી એટલે પરહેજ કરીને તો તુરંત જ રોગ મટી જાય. દવા અસર કરે, પરહેજ કરી તો દવા અસર કરે. નહીતર દવા તમે 1 મહિનો પીવો, કોર્સ પૂરો કરો, પણ પરહેજ કાંઈ ન કરો. સુગર છે, ચાલો મારા જેવાને હોય તો સુગરની દવા તમે પીતા હોય 3 ટાઈમ કે 2 ટાઈમ, પણ પછી ખાવાનું ખાઈ લેતા હોય, જેની પાબંદી છે, ના પાડી છે, તો એ સારું થશે નહીં થાય. એટલે આપણે દવા તો પી જ લઈએ છીએ, 1 ટાઈમ 2 ટાઈમ સાંભળી લઈએ છીએ ઘણા બધા સંતોનું, ગુરુજનોનું. પણ આપણે પરહેજ કરીએ ને સુંદર સાચી, તો રોગ જલ્દી મટી જાય, જલ્દી સમજાવા લાગે. ઘણા સુંદર સાથ એમ કહેતા હોય કે અમને કાંઈ સમજાતું નથી, કાંઈ ખબર પડતી નથી, એમાં રસ નથી. શું કામ નથી? કે એમાં પણ થોડીક આપણી આળસ પણ આપણને નડે કે આજે નહીં કાલે કરશું, એ ખૂબ અઘરું છે, એ આપણે નથી કરવું. સાંભળી લઈ, એમાં કોશિશ નથી કરવી. ના, એવું નહીં ચાલે. આપણા ઘરની વાત છે તો આપણે એમાં રસ લેવો જ પડશે, જો આપણે એ ઘરના હોય તો. નહીતર તો જવા દો. પણ આપણે વાત પરમધામની દાવો કરીએ છીએ ને, તો આપણે એમાં રસ થોડોક તો લેવો જ પડશે. થોડોક નહીં, હું તો એમ કહું કે એમાં પૂરેપૂરું ઇન્વોલ્વ. અને જેમ જેમ એમાં રસ ધરાવતા જશું ને સુંદર સાજી, તેમ તેમ વાણીની ચોપાઈઓ ખુલતી જશે. આ કોઈ શીખવાથી કે શીખાડવાથી નથી મળતું. જ્યારે પાત્ર બની જાય ને એટલે રાજજી આપે. વાણીની અંદર શિંગાર ગ્રંથની એક સરસ ચોપાઈ છે કે હક અરસ કી બારીકિયા હક કે દિયે આવત, ન સીખે સિખાએ સોબત સે સોહક મહેરે પાવત. કે પરમધામની વાત છે, બ્રહ્મપ્રિયાઓ રાજજી શ્યામાજીની વાત છે. હક અરસ કી બારીકિયા હક કે દિયે આવત, એ પરમધામની ગુહ્ય વાત. રાજ્યની કૃપા હોય તો જ એ પ્રાપ્ત થાય. ન શીખે શીખાય સોબત સે હક મહેરે પાવત. મને એમ થાય કે શીખી લઉં, શીખવાડી દઉં, પણ એ તો જરૂરી છે શીખવું ને શીખવાડવું, પણ એ પાવું એટલે કે એ મેળવવું અને એ આપવું એ રાજ્યની કૃપાની વાત છે. દરરોજ આપણે માગતા હોય, આપણું બાળક દરરોજ આપણી પાસે માગતું હોય એક વસ્તુ, આપણે દરરોજ ના પાડીએ, નથી આપવું, નથી આપવું. કેટલાક દિવસ તમે ના પાડો, પછી તમને જ એમ થાય કે ના, દરરોજની રામાયણ છે, લાવને એક દિવસ આપી દઉં. તો દરરોજ આપણે વાણી લઈને બેસીએ, જાપ કરીએ, મહેરસાગર કરીએ, દરરોજ વાણી ખોલી અને રાજ્યના હૃદયના કપાટ ખોલી, આપણા કપાટ ખોલી અને બેસીએ, અને એમાંથી તમને જે ગમે તે ચોપાઈ ઉપર તમે વાંચતા હોય અને ચિંતન કરો, એનો ભાવ કાઢતા હોય, તો રાજ્ય ન આપે. દરરોજનું થઈ, દરરોજનું રાજ્યને પછી એમ થઈ જાય કે કાંઈ નહીં, ચાલો
આજ તો એ સમજી જ લેશે, આજ એને સમજાવી દઉં. એમ છે આ દરરોજનું રટણ છે આપણું, દરરોજનું કેવું. કીધું ને કે કહેની સુનની તો અબ ગઈ, અબ રહેની આઈ. રહેની, એ રહેનીની અંદર આપણે રહી લઈ ત્યારે એને કહેવાય પરહેજ સુંદર સાજી. અને પરહેજ કરશું એટલે ઓટોમેટિક બધા રોગ મટી જ જશે, દવા અસર કરશે. પરહેજ કરશું તો દવા અસર કરશે, નહીતર દવા અસર કરશે નહીં, કારણ કે રોગ આત્માને લાગ્યો છે. એટલે કાલે આપણે પ્રકાશ હિન્દુસ્તાનીમાં બેહદ વાણી નું પ્રકરણ ચાલી રહ્યું છે. તો કાલે આપણે 40 ચોપાઈ સુધી લીધું. 40મી ચોપાઈ દ્રષ્ટાંત હતું કે બ્રહ્માંડ તો 3 થયા, રાજ્ય બનાવ્યા, 3 બ્રह्मांड हुए जो ऐसा न हुआ न हो सिकब, इन तीनों में ब्रह्म लीला भई व्रज रास और जागणी कही. 3ની અંદર બ્રહ્મ લીલા થઈ, વ્રજની અંદર, રાસની અંદર ને જાગણીની અંદર બ્રહ્મે જ લીલા કરી. પણ એક સમજવાની વાત છે, ઇન્દ્રાવતીએ દ્રષ્ટાંતથી સમજાવ્યું કે વ્રજમાંથી રાસમાં ગયા અને વ્રજ લીલા થતી હતી ત્યારે બ્રહ્માજી પરીક્ષા લેવા આવ્યા હતા વ્રજલીલામાં ભગવાન શ્રી કૃષ્ણની, કૃષ્ણ પરમાત્માની. કે લાવને કહે છે તો પરમાત્મા કેવા છે તેના દર્શન કરું. અને તે વ્રજમાં આવે છે તો કૃષ્ણ તો ગોવાડિયાની સાથે એઠું જૂઠું ખાતા હોય છે, રમતા હોય છે, પીતા હોય છે. ત્યારે બ્રહ્માજીને એમ થયું કે કઈ આવા તો પરમાત્મા હશે, આને કેમ કેવા, લાવ એની પરીક્ષા કરું. તો એના વાછડા જે ચડતા હતા ને, વાછરડા અને બાળકો રમતા હતા, એ બધાને પકડી અને પૂરી દીધા એક ગુફાની અંદર. કેમ આવાજ નથી આવતી? એ તમારે કઈક ખમી હશે, અવાજ તો સહી જ છે ચંપાબેન, તમારે કઈ કમી હશે ફોનમાં. બધાને પૂરી દીધા. કૃષ્ણને ખબર પડી ગઈ કે કામ બ્રહ્માજીનું છે અને એને આબેહૂબ એવા જ પોતાનામાંથી પ્રગટ કર્યા, એ વાછરડા અને બાળકો. કોઈ માને ખબર ન પડી કે આ મારું બાળક નથી, કે કોઈ ગાયને ખબર ન પડી કે આ મારું વાછરડું નથી. આવું 1 વર્ષ સુધી ચાલ્યું. ફરી પાછા બ્રહ્માજી આવ્યા તો જુએ છે કે અહીંયા તો એ જ કોઈ છોડી નથી મૂક્યા ને, અહીંયા તો એ જ વાછરડા અને એ જ બાલગ્વાલ પરીક્ષા કરી હતી. એમ આ તો લીલા છે, કોઈને ખબર ન પડી. એવી જ રીતે કારણ કે સો કરતા કરે સો હોય, એ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એની અગાધ લીલા. વ્રજમાંથી આપણે રાસમાં ગયા અને રાસ પૂર્ણ થયો એટલે આપણને રાજ્ય ક્યાં લઈ ગયા? પરમધામ. આપણે જ્યારે રાજ્ય અંતર ધ્યાન થયા ત્યારે દુખી દુખી તો થઈ ગયા હતા. એટલે આપણે કીધું કે હવે વાલા, હું એટલું માગું, ખીણે એક અળગાન થઈએ, કે હું આટલું જ માગું કે તમારો વિયોગ અમે સહન કરી શકતા નથી. જ્યાં તમારો વિરહ ન થાય ત્યાં તમે અમને લઈ ચાલો. એટલે રાજ્ય ક્યાં લઈ ગયા? ફરી પાછા કે ચાલો, એ તો એક જ એવી જગ્યા છે કે જ્યાં હું ને તમે એક પલ માટે જુદા નથી, તો પરમધામ. પરમધામમાં જ્યાં આપણે બેઠા હતા મૂલ મિલાવામાં, ત્યાં ફરી પાછી બ્રહ્માત્માઓને જાગૃત કરી. સમજી ગયા? હવે બ્રહ્માત્માઓ રાસમાંથી ત્યાં ગયા. આ સ્ટેપ છે, સમજજો. ત્યાં ગઈ. હવે અહીંથી કાલમાયા બ્રહ્માંડ વ્રજમાંથી ગોપી ગઈ હતી રાતે, તો પાછું તો આવવું પડે ને. રાહ ન જોતા હોય ઘરવાળા કે ગઈ છે તો આવશે, તો પાછી કઈ ગોપી આવી એ સમજવાની વાત, એ મગજમાં ફિટ કરવાની વાત. આ તો પરમધામ ગઈ, પરમધામની બ્રહ્મપ્રિયાઓ હતી, એ પરમધામ ગઈ, ત્યાં મૂલ મિલાવામાં બેસીને જાગૃત થઈ. હવે જે કરે હમણાં પછી એની વાત આવશે. ત્યાં સુધી હવે વ્રજમંડળમાં તો હાહાકાર થઈ જાય ને
કે ગોપી ગઈ તો પાછી આવી નહીં. હવે તો એ ગોપી પાછી કઈ આવી? એ વેદ ઋચાઓ. અને અહીં 7 દિવસ સુધી ગોકુલમાં અને 4 દિવસ સુધી મથુરામાં ગોલોકી કૃષ્ણએ લીલા કરી. 7 દિવસ ગોકુળમાં કે જ્યારે અક્રૂર લેવા આવે છે, કંસ મોકલે છે, કારણ કે પાછળ એક બ્રહ્માંડ તો છે જ, એનો પ્રલય નથી થયો, કાલ્પિક પ્રલય કર્યો. અને એ 7 દિવસ સુધી કૃષ્ણ લીલા કરે છે. અક્રૂર લેવા આવે છે, અક્રૂર જાય છે, લઈ રથમાં બેસાડી અને કૃષ્ણને લઈ અને જાય છે. અને રાધા અને ગોપીઓ રડે છે, રાધાને વિયોગ થાય છે, રાધા ખૂબ રડે છે કે અક્રૂર આવ્યા હરીને તેડવા રે, રથડા છોડ્યા છે નંદજીને દ્વારે હો લાલ, ગોકુળ વેલે પધાર જોરે. ગોલોકીનાથની અક્ષરાતીતની લીલા પૂરી થઈને ગોલોકીનાથની ચાલુ થઈ. હવે માતા જશોદાને કહે છે નંદ બાબા કે લેવા આવ્યા છે, કૃષ્ણને બોલાવા આવ્યા છે મથુરાના રાજા કંસના, તો આપણે તેને ત્યાં ધનુર્ષ યજ્ઞ છે, આપણે એને મોકલવો પડશે. માતા જશોદાને કેટલું દુઃખ થાય છે કે મારા કૃષ્ણને હું મોકલું, પ્રાણથી પણ પ્યારો કૃષ્ણ. રડવા લાગે છે માતા જશોદા, અને આ બાજુ ગોપિકાઓ પણ રડે છે. શું કામ? પૂર્વ જન્મમાં જ્યારે ગોલોકધામની અંદર હતા ત્યારે શ્રાપિત થયા હતા. રાધાજીએ શ્રાપ આપ્યો હતો વિરજા સખીને કે જાઓ તમે ધરતી પર થઈ, ધરતી પર વારી બની જાઓ. એ વિરજા સખી જમનાજી બન્યા હતા, અને વિરજા સખીએ પણ શ્રાપ આપ્યો હતો કે જાઓ તમે અમને શ્રાપ આપો છો ને તો તમને પણ કૃષ્ણ પરમાત્માથી વિયોગ થશે, તમને ક્યારેય મળશે જ નહીં. અને એ રાધાજી આજે રડે છે. કૃષ્ણ જાય છે, ગોપિકાઓનો વિરહ થાય છે, રથમાં બેસી અને કૃષ્ણ જાય છે તો દૂર દૂર રથ જાય છે. ત્યાં જમનાના કિનારે કદમના ઝાડ નીચે રાધા એકલી ઊભી છે, એકલા ઊભા છે રાધાજી. અને રથના આડા રાધાજી ઊભા રહી જાય છે કે રથના આડા રાધાજી ઊભા રહ્યા રે, તમે મારા હૃદય ઉપર રથ આકો ભોલાલ, કે તમે મારા હૈયા ઉપર રથ આકો, હું તમારો વિરહ સહન નહીં કરી શકું. ત્યારે કૃષ્ણ એમ જ ચાલ્યા જાય છે, કારણ કે રાધાને પણ બતાવવું પડે, જુઓ આ આપણું કર્મ આપણને નડે નડે ને નડે. એ ઉપરથી કર્મ એવું કોઈ ખરાબ નથી, પણ એ લીલાના માધ્યમથી અત્યારે લીલા કરી રહ્યા છે. કંસ જાય છે ત્યાં, ક્યાં? મથુરામાં. અને ત્યાં 4 દિવસ રહી અને 4 દિવસમાં ધનુષ યજ્ઞ કરે છે. કંસ અને મુષ્ટિકને મારે છે, એ બધી વાત આવે છે. પણ કહે છે કે જે ત્યાં બ્રહ્માત્માઓ જાગી તો અહીંયા ઉઠી કોણ? તો અહીંયા ઉઠવા વાળી છે વેદ ઋચાઓ. અને ઉઠી તો ત્યાં એને એવું લાગ્યું કે પ્રતિબિંબ લીલામાં એવું જ ગોકુળ, એવું જ જમના તટ અને એવા જ વ્રજવાસી બનાવ્યા કૃષ્ણએ. કારણ કે એ તો સક્ષમ છે, બધું જ કરી શકે. જાણે કે ગોપીઓ રાસ લીલા રમી અને ફરી પાછી ઘરે આવી, એવું ગોકુળના લોકોને થયું. જાને સોય બ્રહ્માંડ જો ખેલત સદાય, એ બ્રહ્માંડ જો ઉપજ્યા એસી રે અદાય. એવો જ બ્રહ્માંડ, એવું જ ગોકુળ અને એવી જ રીતે ફરી પાછા રહેવા લાગ્યા. એ અરસાની અંદર આ ગોલોકીનાથે આવી રીતની લીલા કરી. 7 દિવસ ગોકુળ અને 4 દિવસ મથુરા ગયા. તો કહે છે ખેલે પિછલે 7 में 7 दिन ताई, अक्रूर चलिया बुलाए के पहुंचे मथुरा माही,
ક્યાં જાને હદ કે જીવડે. આ લીલાને કોણ સમજશે? યો સાથ પિછલા આયા ઈત ઇન દરવાજે, મૂલ સાથ ફેર આવસી કિયા જીન કાજે. આ ચોપાઈ સમજવા છે. આ રીતે પ્રતિબિંબ લીલા રૂપ, અસલ લીલા તો થઈ અને ફરી પરમધામમાં ગઈ, પણ હવે એનું પ્રતિબિંબ રાસની લીલાને અખંડ કરી હતી ને અક્ષર બ્રહ્મે પોતાના હૃદયમાં, તો એનું પ્રતિબિંબ ક્યાં પડ્યું? સબલિકના મહાકારણમાં. તો એ હવે પ્રતિબિંબ લીલા પ્રતિબિંબિત થશે કે આ પ્રતિબિંબ લીલા રૂપ દ્વારમાંથી આ જ દરવાજેથી જ્યાં અખંડ થઈ એ જ દરવાજેથી ગોપીઓ રૂપે આ બ્રહ્માંડની અંદર કોણ આવી? એ વેદ ઋચાઓ આવી. પરંતુ જેમના માટે આ ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું, મારા ને તમારા માટે, બ્રહ્મપ્રિયાઓ માટે આ બ્રહ્માંડ બનાવવામાં આવ્યું, તે બ્રહ્માત્માઓ પછીથી આ જગતમાં પ્રગટ થશે, પેલા આ લીલાની વાત કરે છે. ત્યારે તો દ્વાપર યુગ ચાલતો હતો ને, હવે કલયુગમાં બ્રહ્માત્માઓ તો આવશે ને, બ્રહ્માત્માઓ તો કલયુગમાં આવશે, પણ આ લીલા દ્વાપરમાં થઈ એટલે લીલાને પ્રતિબિંબિત કરી, પ્રતિબિંબ લીલાને ત્યાં એ માર્ગ બતાવ્યો તારતમ દ્વારા. તારતમ વગર કોઈને ખબર પડશે ને, એટલે કીધું ક્યાં જાને હદ કે જીવડે, બે હદ કી બાતે. હવે આ લીલા થઈ ગઈ, અક્ષરાતીતની લીલા થઈ ગઈ, એ પરમધામમાં જતા રહ્યા, ત્યાં જાગૃત થઈ, અહીંયા ગોલોકીનાથ લીલા કરશે, તો આ હદના જીવ કેમ જાણી શકે? ને તેમ થાય કે કૃષ્ણ છે, એવું કઈ હોય નહીં, સમજે. પણ જેને તારતમ જેની પાસે છે એને આ ગૂઢ રહસ્યની ખબર પડશે કે આ કયા કૃષ્ણની લીલા છે. એ બ્રહ્મપ્રિયા કોણ છે, વેદ ઋચાઓ કોણ છે, એ તારતમથી મને અને તમને ખબર પડશે. સુંદર સાજી કીધું ક્યાં જાને હદ કે જીવ, બેહદ કી બાતે, રાસ में खेले અખંડ इत ઉઠે પ્રભાતે. અખંડ રાસ રમ્યા, પણ કીધું પ્રભાત થતા ગોકુળમાં ઉઠનારી શક્તિઓ કોણ છે? એ તો રાસ રમવા ગઈ અને ફરી પાછી આવી, તો એ કોણ આવી? એક તો રાસ રમીને ક્યાં ગઈ? 12,000 તો પરમધામ મૂલ મિલાવામાં જાગૃત થઈ, પણ અહીંયા ઉઠવું તો પડશે ને, તો ઉઠનારી સખીઓ કોણ? આ રહસ્યને તેઓ ક્યારેય જાણી શકશે નહીં. તો લોલે લોલ ચાલ્યું જ આવે છે. કોઈ પણ મોટા મોટા પ્રવક્તાઓ, ભાગવત મોટા મોટા પાંડાલોમાં થઈ રહી છે, જેની પાસે તારતમ છે એ સમજાવી રહ્યા છે. બિના તારતમ તો આમ જ ચાલ્યા જાય છે, કોઈ સમજાવતું નથી કે પરમધામની લીલા કઈ, ગોલોકી લીલા કઈ ને ભગવાન વિષ્ણુની લીલા કઈ, ત્રિધા લીલાના ભેદ તારતમ સિવાય ક્યાંય નથી. સુંદર સાચી. એટલે કીધું ખેલે પિછલે સાથ में 7 दिन ताई अक्रूर चलिया बुलाए के पहुंचा मथुरा माही. 7 દિવસ લીલા કરી અને અક્રૂર લઈને જાય છે ક્યાં? મથુરામાં. 7 દિવસ ગોકુળમાં લીલા થઈ, હવે 4 દિવસ મથુરા. તોલો ભેસ જો પીયું કા કુબલા પીટ માર્યા, ચારુણ મુષ્ટિક સંઘાર કે જાય કંસ પછાડ્યા. 4 દિવસની અંદર તો મથુરામાં કુવલિયા પીડ હાથીને માર્યો, જેને કંસે મદમસ્ત મદિરા પીવડાવી અને કર્યો હતો, તેમને કૃષ્ણએ માર્યો, એ ગોલોકી કૃષ્ણએ. પછી ચારુણ અને મુષ્ટિક સાથે યુદ્ધ થયું, મલ્લો સાથે મલ્લયુદ્ધ કરાવ્યું, તેમને પણ માર્યા. અને પછી કે જાય કંસ પછાડ્યા, એને મારી અને કંસ એ ગોલોકીનાથ, કૃષ્ણ પોતાના મામા કંસને ઉપર ચડી સિંહાસનમાંથી નીચે પછાડી અને છાતીમાં મુક્કો મારી અને કંસનો વધ કર્યો. ગોલોકીનાથ કૃષ્ણએ વધ કર્યો. ટીકા દિયા ઉગ્રસેન કો ભયે દિન 4, છોડ વસુદેવ ભેસ ઉતાર્યા, યા દિન થે અવતાર. ટીકા એટલે કે ઉગ્રસેન, કંસના પિતા ઉગ્રસેન, જેમને બંદી બનાવી અને કંસ રાજા બની ગયો હતો, એને રાજ તિલક કર્યું. કારણ કે કૃષ્ણ રાજા બનવા આવ્યા હતા નહીં, એને ઘણા બધા કામ હતા. હક તો ખરેખર કંસને મારીને રાજા બનવાનો
કૃષ્ણને જ છે, પણ એ સિંહાસનમાં બેસવા આવ્યા ન હતા અને ઘણા કામ કરવાના હતા. એટલે એનો વાયદો પૂરો કરવા માટે ઉગ્રસેનને રાજતિલક કરે છે અને બંધનમાંથી મુક્ત કરે છે. અને પછી પોતાના માતા પિતા ક્યાં હતા? એ પણ મથુરાની જેલમાં હતા. દેવકી અને વાસુદેવને છોડાવે છે અને પછી એ ગ્વાલ વેશ ઉતારે છે. 11 દિવસ પૂરા થઈ ગયા. ગોલોકીનાથ કૃષ્ણની લીલા પૂરી થઈ ગઈ. જેવો એ ગ્વાલ વેશ ઉતારી અને નંદ બાબાને આપી દે છે અને રાજસી વેશ ધારણ કરે છે, ત્યારે કૃષ્ણની અંદર કોઈ એટલે કોઈ શક્તિ નથી. એટલી વાર ત્યારે કૃષ્ણ ચિંતન કરે છે ભગવાન વિષ્ણુનું. આગળ પ્રગટવાણીની અંદર આવશે ત્યારે આઉધ અપને મગાઈ કે દિયે, કૈવિધ જુથ મથુરા મેં કિયે. આઉધ એટલે કે અસ્ત્ર શસ્ત્ર આવ્યા, વૈકુંઠ ધામથી પૂરું દૈવત્વ આવ્યા, ભગવાન વિષ્ણુની શક્તિ પણ આવી અને અહીં સમાઈ ગઈ. अब यहाँ से लीला हद की सो तो सारे कहसी, पर बेहद बानी हम मीना दूजा कौन देसी. કે હવે અહીંથી છર જગત કે ના છર જગતના ઈશ્વર ભગવાન વિષ્ણુની લીલાનો હવે અહીંથી પ્રારંભ થશે અને તેનું વર્ણન તો બધાય કરશે ને કરે જ છે. પણ આની પહેલા જે બે લીલા થઈ ગઈ એનું વર્ણન બ્રહ્માત્મા સિવાય કોઈ કરી શકશે નહીં. એક અક્ષરાતીત કૃષ્ણનું અને એક ગોલોકી કૃષ્ણનું એ લીલા ભેદ. એ 3 લીલા એને કીધી ત્રિધા લીલા. એટલે 3 અને ધા એટલે પ્રકાર. 3 પ્રકારની લીલા. એટલે જો કૃષ્ણને સમજી લઈએ, ત્રિધા લીલાને સમજી લઈએ તો વાણીને સમજવી સહેલ છે. કે તો ગતિ હે અટપટી, झटपट लिखे ना कोई, जो मन की खटपट मीटे तो झटपट दर्शन होय रे साधो, झटपट दर्शन होय. મનની ખટપટ મેટવી જોઈ, નહીતર હજી તારતમ લીધા પછી હજી એમ થાય કે આ ગોકુળમાં અને મથુરામાં આપણા કૃષ્ણએ લીલા કરી અને એ જ ગોપીઓ આપણે છીએ, તો કઈ સમજ્યા જ નથી. પણ તારતમ સમજી ગયા પછી થાય કે યોગમાયાનું બ્રહ્માંડ ક્યાં હતું, એ ગોકુળ ક્યાં હતું, ક્યાં હતું, એ ગોકુળ ક્યાં હતું, એ યોગમાયાનું બ્રહ્માંડ ક્યાં હતું, એ તારતમ લીધા પછી મને ને તમને ખબર પડી સુંદર સાચી, એ આ ન હતું. એટલે કહે છે નરસૈયા ઇન પૈડે ખડા, લીલા બેહદ ગાયે, બલ કરે અતિ નિશંક, મીને પેઠ્યો ન જાય. ભક્ત પ્રવર નરસિંહ મહેતા, કે જેને ઉચ્ચ સ્થાન મળ્યું છે ભક્તોની અંદર, એને આ માર્ગ પર સ્થિર થઈને કૃષ્ણની બેહદ લીલા, આ માર્ગને સમજવા માટે બેહદ લીલાઓનું ગાન કર્યું નરસિંહ મહેતાએ. અને તેમાં એમણે બલ કરે અતિ નિશંક, કે એમાં પ્રવેશ માટે ઘણો પ્રયત્ન કર્યો કે હું એની અંદર જાવ અને એનું લીલાનું યશોગાન કરું, મીન પેઠ્યો ન જાય. પરંતુ તેઓ સફળ થયા નહીં અને અખંડ લીલાનું વર્ણન કરી શક્યા નહીં. એ નરસિંહ મહેતાની વાત કરે, જો બલ કિયા નરસૈયે કોઈ કરે ના ઓર, હદ કે જીવ બેહદ કી લીલા દેખિયા ઠોર. ભક્ત શિરોમણી નરસિંહ મહેતા ક્યાંના? જુનાગઢના. એ નરસિંહ મહેતાએ અખંડ રાસલીલાનું વર્ણન કરવા માટે જેવો પ્રયાસ કર્યો તેવો પ્રયાસ બીજા કોઈ કરી શકશે નહીં. કારણ કે ખૂબ એને ભક્તિ જેની એવી હતી અને રસ એવો હતો કે આ વાત કયા કૃષ્ણની છે ત્યાં સુધી પહોંચવા માટે કહેવાય છે કે નરસિંહ મહેતા જ્યારે બાંસુરી વાગીને કૃષ્ણની યોગમાયાના બ્રહ્માંડમાં, ત્યારે નરસિંહ મહેતાએ પણ શ્રવણ કરી હતી અને એના કાનમાં પડીને એ પણ મિસાલ લઈને દોડ્યા રાસને જોવા માટે કે ક્યાં છે, ક્યાં છે. હાથમાં એક હાથમાં મિસાલ છે અને જાય છે એના મનથી અને
નરસિંહ મહેતા ત્યાં ઊભા રહી ગયા રાસ જોવા માટે. એને દર્શન થયા, પણ આ પ્રતિબિંબ વ્યવહારિક રાસના દર્શન થયા. વ્યવહારિક રાસના નરસિંહ મહેતાને દર્શન થયા. એટલા એમાં નિમગ્ન થઈ ગયા નરસિંહ મહેતા કે હાથમાં મસાલ લઈને ઊભા છે. એ હાથ આખો સળગી જાય છે, પણ નરસિંહ મહેતાને ખબર રહેતી નથી. એટલા એમાં એ ગળાડૂબ થઈ જાય છે. એટલે કહે છે કે નરસિંહ મહેતાએ જેવી કોશિશ કરી એવી કોઈએ કરી નથી. છર બ્રહ્માંડના ઉચ્ચ આત્મા નરસિંહ મહેતા એ પણ આ સંસારમાં બેસી અને બેહદ લીલાનું દર્શન કર્યું. એને પણ આ સંસારમાં રહી અને ધ્યાનના માધ્યમથી બેહદ લીલાનું દર્શન કર્યું. એને પરમધામના દર્શન કરવાતા. નરસૈયા દોડિયા રસ કો, વાની કરે રે પુકાર, રસ જાય હુઆ અંદર, આડા દરવાજા ચાર. નરસિંહ મહેતાએ આ પ્રેમ રસને પામવા ઘણો પ્રયત્ન કર્યો કે રસ કાજે દોડિયા રે નરસૈયા, વાણી કરે રે પુકાર, રસ થયો માહેલી ગમા, આડા દરવાજા ચાર. એના માટે એને દોડ તો મૂકી, પણ 4 દરવાજા આડા હતા. કયો? અખંડ વ્રજ, અખંડ રાસ, અક્ષરધામ અને પરમધામ રૂપી 4 દરવાજા આડા હતા. જેવી રીતે સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ, એ 4 દરવાજા આડા હતા. એમાં નરસિંહ મહેતા એમાં પ્રવેશ કરી શક્યા નહીં. દ્વાર ને ઇત બેહદ કે, લહેરે આવે શીતલ, સો ઇત ખડા લેવહી રસકી પ્રેમલ. બેહદના આ દ્વારથી તેમને પ્રેમ રસની શીતળ લહેરો પ્રાપ્ત થઈ. જેમ જેમ નજીક થાય એમ પવન તો આવે ને, વરસાદ અંધાર્યો હોય અને જે એરિયાની અંદર વરસાદ પડતો હોય, આપણે એ એરિયાની દિશા ઉપર આપણે મોં રાખી થોડાક આગળ જાય તો ઠંડો ઠંડો પવન આવે, અનુભવ થાય ને. એમ નરસિંહ મહેતા દોડ્યા મન અને બુદ્ધિથી, તો એને થોડોક અનુભવ થયો. લહેરો સુગંધી આવવા લાગી અને તેની સુગંધ તેઓ આ સંસારમાં રહીને પણ મેળવતા હતા. એક વખત મેળવાઈ જાય પછી એ ભૂલાય ન ભૂલાય. એક વખત તમે જેને પ્રાપ્ત કરી લ્યો, એ સમય એવો હોય એક સેકન્ડ માટે પણ જો રાજ્યથી નજર મળી ગઈ તો એ ભૂલાય. એમ નરસિંહ મહેતા ભૂલી શક્યા નહીં. એ ભૂલ્યા જ નહીં. ઇન દરવાજે નરસૈયા પ્રેમે લપટાના, લીલા પીછલે સાથ में સુખ લે સમાના. કે આ બેહદના દ્વાર એટલે કે પ્રતિબિંબના દ્વાર દ્વારા નરસિંહ મહેતા મસ્ત થઈ ગયા હતા. કારણ કે મળ્યું તો ખરા ને પ્રતિબિંબ, પણ મળ્યું તો ખરા ને. અસલ હતું તો પ્રતિબિંબ થયું ને. તો નરસિંહ મહેતા કહે છે એમાં મસ્ત, નરસિંહ મહેતા એમાં મદ મસ્ત થઈ ગયા. તેમણે વેદ ઋચાઓ સાથે થયેલી લીલાઓને આત્મસાત કરી. વેદ ઋચાઓ સાથે, કારણ કે એને ઈચ્છા હતી ને કે અમારી સાથે પણ તમે રાસ લીલા કરો. તો હવે કેવી રીતે સાંભળો. લીલા સુકે વર્ણન કરી વ્રજ રાસ બખાના, બેહદ કી બાની બિના ઠોર ઠોર બંધાણા. શ્રીમદ ભાગવતની અંદર સુખદેવ મુનિએ વ્રજ અને રાસલીલાના મહિમાનું ખૂબ વર્ણન કર્યું છે શ્રીમદ ભાગવતમાં. પરંતુ બેહદ વાણી એટલે કે તારતમના અભાવે તેઓ ઠેક ઠેકાણે પોતાની સીમામાં બંધાઈ ગયા છે ને. હમણાં જ વાત થઈ એની. એ વર્ણન સુખદેવ મુનિએ ખૂબ કર્યું વ્રજ અને રાસનું, પણ બેહદ એટલે કે તારતમ વગર એની સીમામાં એ બંધાઈ ગયા. અત્યારે મોટા મોટા પ્રવક્તાઓ ભાગવત કરી રહ્યા છે, પણ આ ત્રિધા લીલાના ખુલાસા કોઈ કરતા નથી. એની સીમાની અંદર બંધાઈ ગયેલા છે. ના તો એ ક્યો ऐसे વર્ણવે, ક્યો કહે પંચ અધ્યાય, એ રસ છોડ ઓર વચન મુખ કાઢ્યો ન જાય. નહીં તો સુખદેવ મુનિ આટલું રાસનું વર્ણન શા માટે કરત? કીધું તું ને પરીક્ષિતને કે હવે હું અખંડ રાસનું વર્ણન કરવા જઈ રહ્યો છું, તું મને ક્યારેય પ્રશ્ન કરતો નહીં, તારે સાંભળવાનું છે. અને કીધું કે આટલું વર્ણન શું કામ કરત? મહારાષ્ટ્રનું વર્ણન કેવળ 5 અધ્યાયમાં કેવી રીતે પૂરું થાય? 5 અધ્યાયમાં મહારાષ્ટ્ર કેવી રીતે પૂરો થાય? એ રસ છોડ ઓર વચન, આ રાસલીલાના વર્ણન સિવાય તેમના મુખેથી કોઈ બીજી વાત નીકળી શકતી જ નહોતી. મુખ કાઢ્યો ન જાય
એના મુખથી વાત બીજી નીકળતી ન હતી. હોવે અસ્કંદ દ્વાદશમે ઇત કોટ ગુને, પર ક્યા કરે અજ્ઞા ઇતની બસ નાહી અપને. અને આ રીતે શ્રીમદ ભાગવત માત્ર 12 સ્કંધોમાં સમાપ્ત ન થઈ જાત અને તેનાથી કઈ કરોડ ગણું હોત શ્રીમદ ભાગવત, પરંતુ તેઓ શું કરતા? કારણ કે તેમને આજ્ઞા જ એટલી હતી, હુકમ જ એટલો હતો. આ બાબત સુખદેવ મુનિના વશની વાત ન હતી. તેને જેટલું પ્રાપ્ત થયું એટલું જ એ કહી શકતા હતા. ના હુઈ જાહેર યા મુખ બેહદ કી બાન, તાક રહી બહુત હૃદય કલ્પ્યા દુઃખ આન. કે સુખદેવ મુનિ મુખેથી અખંડ વ્રજ અને અખંડ રાસનું પૂરું વર્ણન એનાથી થઈ શક્યું નહીં. એમના હૃદયમાં અખંડ લીલાનું વર્ણન કરવાની ઉત્કંઠ અભિલાષા હતી કે હું અખંડ લીલાનું વર્ણન કરું, પણ થઈ શક્યું નહીં. જે પૂરી ન થતા તેને ઘણું દુઃખ થયું. કંપમાન હોવે કલકલિયા રસ ગયા યાથે, સોએ દુઃખ ક્યો સહી શકે રસ જાય જાથે. આ રીતે અખંડ પ્રેમ રસનો પ્રવાહ અટકી જતા તેઓ વ્યથિત થઈ અને કાંપવા લાગ્યા. તેઓ આ દુઃખ જેને કારણે અખંડ રાસનો પ્રવાહ જ રોકાઈ ગયો હતો તે કેવી રીતે સહન કરે? કે સોએ દુઃખ ક્યો સહી શકે રસ જાય થકે, રસ જાય જાથે. કે દુઃખ થયું કારણ કે વચમાં જ્યાં જ્યાં સુરતા પહોંચવા લાગી ત્યાં જ, કારણ કે તો પરીક્ષિત રાજા તો કારણ હતા, પણ એ જીવ સુખદેવ મુનિ પંચવાસનાઓમાં સુખદેવ મુનિ છે, જ્યાં સુધી એનું લક્ષ્ય હતું, જ્યાં સુધી એનું ઠેકાણું હતું ત્યાં સુધી પહોંચી શક્યા, ત્યાંથી તે આગળ જઈ શક્યા નહીં. બેહદ સબ કહેકા, બેહદ કે શબ્દ કહેકા થા હરસ અપાર, દરવાજા ના ખોલ્યા રહ્યા રસસાર. સુખદેવને બેહદ લીલાનું વર્ણન કરવાની અપાર ચાહના તો હતી, પરંતુ બેહદના દ્વાર ખોલી ન શકવાને કારણે રાસ લીલાનો રસ અધૂરો રહી ગયો. દરવાજો ન ખોલી શક્યા. ત્યાં સુધી જ એની પહોંચ હતી, આગળનો દરવાજો ખોલી શક્યા નહીં. રાસ રાત વર્ણન કરી દેખો મન વિચાર, નારાયણ કી રાત કો કોઈક પાવે પાર. કે તેમ છતાં સુખદેવ મુનિએ અખંડ રાસ રાત્રિનું યથાશક્તિ વર્ણન તો એને કર્યું, અને એને મનથી વિચાર કરી જુઓ. ઇન્દ્રાવતી કે નારાયણ કી રાત કો કોઈક પાવે પાર, નહીં તો નારાયણ ભગવાનની રાત્રિનું વર્ણન તો કોઈ વિરલો જ કરી શકે. નારાયણની રાત્રિ પણ ખૂબ મોટી સુંદર સાચી, એટલે કીધું પર પાર નહીં રાસ રાત કો એ તો બેહદ કહી, તામે અખંડ લીલા રાસ કી પંચ અધ્યાય ભઈ. પરંતુ રાસલીલાની રાતનો કોઈ પાર નથી. મહારાસ કેવડી મોટી રાત્રિ. આપણે જે યોગમાયા બ્રહ્માંડની અંદર રાસ રમ્યા એ કેવડી મોટી રાત્રિ. कि मृत्यु लोक और स्वर्ग की ब्रह्मा और नारायण रास रात के बीच में ये चारों दरमियान एनाथी अधिक सरवाड़ो थाय. मृत्यु लोक नी रात्रि 12 कलाकनी, मृत्यु लोक और स्वर्ग नी रात्रि 12 वर्षनी. नारायण ब्रह्मा एनाथी मोटी कल्पनी ત્યાં સુધીની એનાથી મોટો સમય, અધિક સમય થાય એટલી રાત્રિ સમય સુધી આપણે રાસ રમ્યા. તો એનું સરખું વિવેચન આપણે આવતીકાલે કરશું. સમય તો કેટલો અધિક થઈ ગયો, ખબર પણ પડી નહીં. તો આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપી. થોડુંક અટપટું છે, પણ આપણું મગજ ત્યાં લગાવશું ને એટલે ખબર પડશે ક્યાંથી ક્યાં ગયા, ક્યાંથી ક્યાં ગયા. આપણે શું ગૂગલને કહેવાનું? ગૂગલ કોણ છે? તારતમ. જેમ અત્યારે ક્યાંય રસ્તો ન મળતો હોય તો ગૂગલ લોકેશન આપે ને, તમે એમાં બોલો એટલે લોકેશન તમને આપે. એમાં આપણું લોકેશન ની આપણને નહીં, અંદર લોકેશન નાખી દેવાનું અને પછી ચાલી જવાનું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ.